દર્શક મિત્રો નમસ્કાર। આજે શાકપુરી એક 40 રૂપિયામાં જેની કહેવાય કે નાના બજેટથી સારી ક્વોલિટીથી સિંગટેલથી બનાવવામાં આવે છે શાકને પૂરી। અને લાઇબ્રેરી ચોકમાં જેમ વર્ષોથી 6 થી 7 વર્ષથી કામકાજ કરી રહ્યા છે। શરૂઆતમાં એક નાસ્તાની શરૂઆત કરી હતી, તેમાંથી લોકોની એક ડિમાન્ડ વધી કે નાસ્તો તો ખરો પણ અમારે બપોરનું જમવાનું મેનુ કઈ રીતે બનાવશું। તો એક વિચાર આવ્યો, તો એ વિચારને સાર્થક બનાવવા માટે માત્ર 40 રૂપિયામાં શાક અને પૂરી અને ઊંધિયું ને પૂરી તમારે ખાવી હોય તો 50 રૂપિયા। એવા એક સારા વિચારોથી એક સારા સિંગટેલ ને પોતે જે માલિક છે એ પોતે જ બનાવે છે અને લોકોને એક જેને કહેવાય કે સ્વાદપ્રિય જનતાને સારામાં સારું પીરસી રહ્યા છે। અને દર રવિવારે જેને કહેવાય કે સ્પેશિયલ ઊંધિયું જેને કહેવાય કે સાઈનાથ પૂરી શાકના પ્રખ્યાત એક નામ છે। અને 40 રૂપિયામાં એક સારામાં સારું ભાણું પછી મારે સ્પેશિયલ દાળ ભાત ખાવો હોય તો ભાઈ મારે દાળ ભાત ખાવા તો એમના 30 રૂપિયાની સ્પેશિયલ ડિશ મળે છે। અને અલગ અલગ પ્રકારના સારા સ્ટાફ સાથે વિનય વિવેકી અને લાઇબ્રેરી ચોકમાં જેની કહેવાય કે નાસ્તા બજાર જ કહેવાય કે સવારમાં અને દર રવિવારે રજવાડી ઊંધિયું તો ખરું અને જેને કહે કે બપોરના 11 વાગે એટલે નાસ્તાનો સ્ટેપ પૂરો થઈ અને જેને કહેવાય કે શાકપુરી પૂરી શાક જે કહ્યું એ ટૂંકમાં રજવાડી ઊંધિયું જે સ્પેશિયલી મને ગ્રાહક મિત્રો જે એકદમ આનંદથી જમી રહ્યા છે। પછી સાઈડમાં એને છાશ જોતી હોય, પાપડ જોતા હોય કે પછી મનોને અલગ અલગ પ્રકારનું એમને કાંઈ મનોનું ઊંધિયું જોતું હોય તો પણ ત્યાં સુવિધા ઉપલબ્ધ છે। અને જેને કહેવાય કે વિનય વિવેકી સ્ટાફ સાથે અને તાજું ગરમા ગરમ જ ખવડાવવાનું જેને કહેવાય કે સિંગટેલ ઓરિજિનલ સિંગટેલથી એને કે સ્વાદનો ટેસ્ટ માણે કે ભાઈ વધારાની સ્પેશિયલ એને કાંઈ વસ્તુ જોતી હોય તો પણ એમને માનો એક્સ્ટ્રા મળી શકે છે। પણ માત્ર 40 રૂપિયામાં એટલે કે લોકોના એક મનમાં વસી ગયેલા તો ઓછા નફે વધુ વેપાર અને હજારો દર્શકો કસ્ટમરો જે અહીંયા આવે છે બપોરના 12-1 વાગે તો એમ કે એમનો વારો ન આવે અને કામગીરી 3 વાગ્યા સુધી ચાલુ રહે છે। રવિવારે હું પણ તો પણ ચાલુ રહે છે। અને ખાસ કરીને અહીંયા મને જે જમવાવાળા મિત્રો છે એ આરોગી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે અને ખૂબ ટેસ્ટી ભાવ છે। કેવું છે જમવાનું? બરોબર। શું 40 રૂપિયામાં કઈ રીતનું મેનુ છે? છાશ એમાં સાથે કે અલગ? છાશ અલગ, હા બરોબર, હા સમજાય ગયો બરોબર। ખાસ કરીને મને આપ જોઈ શકો છો કે જેની કહેવાય કે એમ જો ફૂલીને દડા જેવી કે સ્પેશિયલ ઘરે બનતી એવી પૂરી બનાવવામાં આવે છે અને સારામાં સારું જેને કહેવાય કે ટેસ્ટફુલ સબ્જી હોય છે, ઊંધિયું હોય છે, પછી સલાડ આપવામાં આવે છે, બરોબર છે। એક દિલથી પોતે માલિક જ કામ કરી રહ્યા છે અને મારા ગ્રાહકને એમ કે સ્વાદમાં કાંઈ ફેરફાર લાગતો હોય કે કાંઈ મનો કસ્ટમરની કાંઈ ફરિયાદ હોય એ પણ લેવામાં આવે છે કે ભાઈ મને તીખું લાગે છે કે મારે આ ટાઈપનું કહું તો જે ગ્રાહકને ફેસિલિટી આપવામાં આવે છે પૂરેપૂરું સંપૂર્ણ રીતે કામ કરી રહે છે। હવે આપણે ફરીથી મેનુ જોઈએ કે મને શાકપુરી 40 રૂપિયા, પછી મને 4 નંગ પૂરી એમને સ્પેશિયલ જોતી હોય તો 10 રૂપિયા હોય છે, પછી શાકની સ્પેશિયલ પ્લેટ વધારાની જોતી હોય કે 30 રૂપિયા હોય છે, દાળ ભાત 30 રૂપિયા હોય છે, ખાલી દાળ જોતી હોય તો 15 રૂપિયા, શાક ભાત જોતા હોય તો 40 રૂપિયા, પાપડ જોતો હોય તો 10 રૂપિયા, છાશ જોતી તો 10 રૂપિયા, પછી મને ઊંધિયું જેને કહે કે ઊંધિયું ને પૂરી જો ખાવા ઈચ્છતા હોય તો ખાલી 50 રૂપિયા અને રજવાડી ડ્રાયફ્રૂટ ઊંધિયું આપણે ઘરે ખાવા માટે પાર્સલથી લઈ જવું હોય તો 200 રૂપિયાની કિલો આપવામાં આવે છે। અને દાળ ભાત પણ સારી ક્વોલિટીમાં આપવામાં આવે છે। અને રજવાડી ઊંધિયા માટે એમનું એટલું સરસ કામગીરી છે કે તહેવારોમાં આગલે દિવસે ઓર્ડર લખાવવામાં આવે છે કે ભાઈ અમારે ઊંધિયું જોઈએ અને જોગીભાઈના નામથી પ્રખ્યાત છે અને સાઈનાથ શાકપુરી કહેવામાં આવે છે। અને જેમનું એડ્રેસ નોંધી લેજો લાઇબ્રેરી ચોકની બરોબર સામે અને સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધી આપને દરેક પ્રકારની વેરાયટી જમવા મળશે। તો ચાલો સાથે એમ કે અમરેલી જિલ્લાના લોકોને છે કે ભાઈ એકવાર ટેસ્ટ કરવા સ્પેશિયલ સાઈનાથ શાકપુરીમાં આવો ને એમની બીજી બ્રાન્ચ રેડ કોર્નરની સામે પણ છે એટલે 2 બ્રાન્ચ છે સાઈનાથ શાકપુરીની। તો ચોક્કસથી શાકપુરી ખાવા માટે પધારો। એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ સેજાણી, અમરેલી, લાઇબ્રેરી ચોક, સાઈનાથ શાકપુરી। અમારું એડ્રેસ છે સાઈનાથ પૂરી શાક, લાઇબ્રેરી ચોક, બરોબર, નાલંદા સ્કૂલની સામે। બરોબર। અમે દરરોજ 3 સબ્જી હોય છે અને દાળ ભાત હોય છે અને પૂરી શાકના 40 રૂપિયા લઈએ છીએ અને દર રવિવારે ડ્રાયફ્રૂટ ઊંધિયું ને તહેવારમાં ડ્રાયફ્રૂટ ઊંધિયું 200 રૂપિયા કિલો પ્યોર સિંગટેલ બરોબર આપીએ છીએ। પછી શાક જે આપ કહીએ છો કયા પ્રકારના શાક
અલગ અલગ રોલ હોય છે. આ અલગ અલગ જેમ કે બટેટા ગ્રેવીવાળા બટેટા છે, પછી છોલે ચણા તમારું કેલ્શિયમ શાક છે, ઢોકળીનું કેલ્શિયમ શાક છે, બરોબર. સેવ ટમેટા છે, પછી મગ છે, મિક્સ કઠોળ છે, પછી ફુલાવર બટેટા, એવું બધું અમે દરરોજ અલગ અલગ ટૂંકમાં 3 શાક હોય જ એમ. બરોબર. અને રવિવારે એક સિંગલ શાક જ ડ્રાયફ્રૂટ ઊંધિયું. બિલકુલ. ખાસ કરીને માનો ને આપને આવો કે કઈ રીતે વિચાર આવ્યો કે પહેલી વાર અમે જ ચાલુ કરેલું છે, આથી 6 વર્ષ જેવું થયું. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ કરીને શાકપુરીની શરૂઆત કરનાર જેને કહેવાય કે જોગીભાઈના નામથી છે અને હા. અત્યારે સાઈનાથ શાકપુરી નામ છે. હા. અને બીજી પેઢી છે એ શું છે? બીજી તમારી બ્રાન્ચ છે એ ક્યાં છે? બીજી બ્રાન્ચ છે અમારે યાર્ડ રોડ નારાયણ લોજની સામે અવધ હોટલની આગળ, ત્યાં અમારી બીજી બ્રાન્ચ છે. એને અમારે 3 વર્ષ જેવું થયું અને અહીંયા અમારે 6 વર્ષ જેવું. અને કસ્ટમર સારો એવો સપોર્ટ. કસ્ટમરને કંઈ કહેવા માંગતા હોય તો કહી શકો. બસ કસ્ટમરનો ખૂબ ખૂબ આભાર છે, અમારી ત્યાં આવે ને એને સારું લાગે છે આજ તો જ આવે બીજી વાર. બિલકુલ. સ્વાદપ્રિય જનતા માટે એક માનો ને કે મોંઘવારીના યુગમાં માત્ર 40 રૂપિયામાં શાકપુરી ખાઓ, જે સાઈનાથ શાકપુરી જે લાઇબ્રેરી ચોકમાં છે, તો આવો અને એક વાર ટેસ્ટ કરો અને આપને એમ લાગે તો પરિવાર સાથે આવો. હા, બરાબર. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેગાડી, અમરેલી, સાઈનાથ શાકપુરી, લાઇબ્રેરી ચોક, અમરેલી.